નમસ્તે. આદર્શ એજ્યુકેશન સોસાયટી વતી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરીશું. છઠ્ઠો પાઠ બેરોજગારી એની પ્રસ્તાવના જોઈ તો વર્તમાન સમયમાં વિશ્વના ઘણા બધા દેશો ગરીબી, બેરોજગારી, ફુગાવો અને મંદી જેવી અનેક આર્થિક અને સામાજિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કે હાલ વિશ્વમાં જોઈ તો ઘણા બધા દેશો ઘણી બધી સમસ્યાઓ, કઈ કઈ સમસ્યા તો કે ગરીબી, બેરોજગારી, ફુગાવો, મંદી આવી ઘણી બધી સમસ્યાઓ કે જે આર્થિક અને સામાજિક સમસ્યા છે એનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાએ વિશ્વમાં આજે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરી છે. આ જે બધી સમસ્યાઓ છે, ગરીબી, બેરોજગારી, ફુગાવો, મંદી, એને વિશ્વમાં ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરી. આ સમસ્યામાંથી બહાર નીકળવા માટે દરેક દેશ પોતાની રીતે સતત પ્રયત્નશીલ હોવા છતાં પણ આ સમસ્યાનું પૂર્ણ નિરાકરણ થયું નથી. તે એક વાસ્તવિકતા છે કે આ બધી જે સમસ્યાઓ છે એ સમસ્યામાંથી હરેક દેશ બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એમ છતાંય એક વાસ્તવિકતા એ છે કે એમાંથી સંપૂર્ણ નિરાકરણ નથી થયું આ સમસ્યાઓનું. વિકસિત અને વિકાસશીલ દેશોએ આર્થિક વિકાસ કર્યો હોવા છતાં પણ પૂર્ણ રોજગારીનું સર્જન કરવામાં સફળ થયા નથી. પહેલા આપણે વિકસિત દેશ અને વિકાસશીલ દેશ વિશે ચર્ચા કરીએ મિત્રો. તો જે દેશનો સંપૂર્ણ વિકાસ થયો છે એ વિકસિત દેશ છે, દાખલા તરીકે અમેરિકા. અને જે વિકાસ કરી રહ્યા છે એ વિકાસશીલ દેશ છે, દાખલા તરીકે ભારત. તો વિકસિત દેશ અને વિકાસશીલ દેશોએ આર્થિક વિકાસ કર્યો હોવા છતાંય પૂર્ણ રોજગારીનું સર્જન કર્યું નથી, સફળતા નથી મળી. પરિણામે બેરોજગારીની સમસ્યા આજે વૈશ્વિક સમસ્યાનું સ્વરૂપ ધારણ કર્યું છે. કે આજે વિશ્વના ઘણા બધા દેશોને સંપૂર્ણ સફળતા નથી મળી, એટલે બેરોજગારીની સમસ્યા એ વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. ભારતમાં પણ બેરોજગારીની સમસ્યા દીર્ઘકાલીન સમસ્યા છે. આપણા દેશમાં પણ બેરોજગારીની સમસ્યા લાંબા ગાળાની દીર્ઘકાલીન સમસ્યા છે. તેથી જ આયોજનમાં બેરોજગારીની સમસ્યા નિવારવાના ધ્યેયને અગ્રિમતા આપવામાં આવી છે. અને એ કારણે જ ભારતમાં આયોજન અપનાવ્યું અને આયોજનની અંદર આપણે બેરોજગારીની સમસ્યા દૂર કરવાના ઘણા બધા પ્રયત્નો કર્યા છે. પરંતુ દેશમાં આર્થિક વિકાસ થયો હોવા છતાં બેરોજગારીની સમસ્યા ઘટવાને બદલે વધતી ગઈ છે. કે આપણે આયોજનમાં ઘણા બધા એવા કામ કર્યા કે જેથી કરીને બેરોજગારીની સમસ્યા ઘટે, પણ એમ છતાંય બેરોજગારીની સમસ્યા ઘટતી નથી અને બેરોજગારીની સમસ્યા ઘટવાને બદલે વધતી જ ગઈ છે. તે આપણા આયોજનની મર્યાદા છે કે બેરોજગારીની સમસ્યા ઘટવી જોઈએ, એ ઘટતી નથી ને વધી જ જાય, આપણી મર્યાદા છે. વિકાસશીલ ભારત દેશમાં એક તરફ ઊંચો વસ્તી વૃદ્ધિ દર અને બીજી તરફ અપૂરતો આર્થિક વિકાસ થવાને કારણે બેરોજગારીની સમસ્યાએ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. મિત્રો, આ આપણી વાસ્તવિકતા છે કે આપણા દેશની અંદર બેરોજગાર થવાનું કારણ વસ્તી વૃદ્ધિ દર ઊંચો છે, એટલે શ્રમનો પુરવઠો વધે છે. કામ કરવા લાયક લોકોને શ્રમનો પુરવઠો કહેવાય. અને એની સામે અપૂરતો આર્થિક વિકાસ થવાને કારણે સામે એટલું કામ નથી મળતું અથવા તો કામ ઊભું થતું નથી. બરાબર, શ્રમિકો ઊભા થાય ને કામ નથી એને મળતું, એટલે બેરોજગારીની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. આ આપણી પ્રસ્તાવના હતી. હવે બેરોજગારીનો અર્થ આપણે ભણીએ તો સામાન્ય રીતે બેરોજગાર એટલે કામ કરી શકે તેવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ. પહેલી વાત આપણે એ કરી કે કામ કરી શકે એવી વ્યક્તિની કામ વગરની સ્થિતિને બેરોજગાર કહેવાય. બેરોજગાર માત્ર શ્રમિક જ હોય તેવું નથી, પણ ઉત્પાદનના અન્ય સાધનો પણ બેરોજગાર હોઈ શકે છે. કે માત્ર શ્રમિક જ બેરોજગાર એવું નથી, ઉત્પાદનના અન્ય સાધનો. તો મિત્રો તમને ખ્યાલ જ છે કે ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. ઉત્પાદનના 4 સાધનો તમને ખ્યાલ જ છે. તો બેરોજગાર માત્ર શ્રમિક જ હોય એવું નથી, ઉત્પાદનના અન્ય સાધનો પણ બેરોજગાર હોઈ શકે છે. પરંતુ સામાન્ય રીતે બેરોજગારી માત્ર શ્રમના સંદર્ભમાં જ વિચાર કરવામાં આવે છે. આથી આપણે
શ્રમિકને જ લક્ષમાં રાખીને બેરોજગારીનો અર્થ સ્પષ્ટ કરીશું કે અન્ય સાધનો પણ બેરોજગાર હોઈ શકે છે, પણ આપણે માત્ર શ્રમના સંદર્ભમાં વિચારી અને બેરોજગારીનો અર્થ સ્પષ્ટ કરશું. બરાબર? તો બેરોજગારનો અર્થ આપણે ભણી છીએ. એમાં પેલો પ્રોફેસર પીગુએ કીધું છે કે પીગુના મતે બેરોજગાર એટલે કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય, બેકાર એટલે બેરોજગાર, કે જ્યારે તેમની કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ મળતું નથી. મિત્રો, 1 માર્કમાં પૂછાઈ શકે એવો વ્યાખ્યા છે. બરાબર? આપણે અંડરલાઈન કરશું. પીગુના મતે બેરોજગારી એટલે કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર અથવા બેરોજગાર કહેવાય કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ મળતું નથી. કામ કરવાની ઈચ્છા હોય છતાંય કામ ના મળે ત્યારે બેરોજગાર ગણાય. એવું પીગુએ કીધું. ટૂંકમાં બેરોજગારી એટલે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેમને કામ ન મળે ત્યારે તે વ્યક્તિ બેરોજગાર છે તેમ કહેવાય. એની વ્યાખ્યા છે મિત્રો બેરોજગારીની કે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાંય એને કામ ના મળતું હોય તો બેરોજગાર છે. બેરોજગારના ઉપરયુક્ત અર્થ મુજબ પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ, તૈયારી હોવા છતાં તેમને કામ વગર રહેવું પડે ત્યારે આવી બેરોજગારીને અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કહેવામાં આવે છે. મિત્રો, 1 માર્કમાં પૂછાઈ શકે, આપણે અંડરલાઈન કરશું. પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેમને કામ વગર રહેવું પડે ત્યારે આવી બેરોજગારીને અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કહેવાય. બરાબર? હાલમાં જે વેતન દર છે એ વેતન દરે કામ કરવાની એની ઈચ્છા હોવી જોઈએ, એની પાસે એ પ્રમાણે કામ કરવાની શક્તિ હોવી જોઈએ અને એ ઈચ્છા અને શક્તિ હોય એમ છતાં એની કામ કરવાની તૈયારી હોવી જોઈએ. અને જો એવું હોવા છતાંય એને કામ નથી મળતું તો એનો અર્થ એવો છે કે એ અનૈચ્છિક બેરોજગાર અથવા ફરજિયાત બેરોજગાર છે. બરાબર? ઉપર પીગુનો અને અન્ય આપણે અર્થ જોયા, એના પછી આપને આટલું સમજાવ્યું છે. હવે એના પછી આગળ જોઈએ. તેવી જ રીતે જો વ્યક્તિની કામ કરવાની ઈચ્છા અને શક્તિ ન હોય અને પરિણામે તે પ્રવર્તમાન વેતન દરે કામ વગર બેસી રહે તેવી વ્યક્તિને બેરોજગાર કહેવાય નહીં. ઈચ્છા અને શક્તિ ના હોય અને બેઠો રહીએ અથવા એ કામ ના કરે તો એને બેરોજગાર ના કહેવાય. આવા વ્યક્તિને સ્વૈચ્છિક બેરોજગાર ગણી શકાય. કે સ્વૈચ્છિક બેરોજગાર એને ઈચ્છા અને શક્તિ નથી, કામ તો છે જ પણ ઈચ્છા અને શક્તિ નથી એટલે જાતો નથી, તો એ સ્વૈચ્છિક બેરોજગાર છે. આ અર્થ મુજબ બાળકો, વૃદ્ધો, અશક્તો અને પોતાની ઈચ્છાથી કામ વગર બેસી રહેનાર સક્રિય શ્રમના પુરવઠાનો હિસ્સો ન હોવાથી બેરોજગાર ગણાય નહીં. કે આ કોઈ લોકો છે ને, ક્યાં લોકો? તો કે બાળકો, વૃદ્ધો, અશક્ત લોકો અને પોતાની ઈચ્છાથી કામ વગર બેસી રહેનાર સક્રિય શ્રમના પુરવઠો નથી. બરાબર? અને એટલે એ બેરોજગાર ના કહેવાય. આવી સ્વૈચ્છિક બેરોજગારી બેરોજગારીની સમસ્યા નથી. અનૈચ્છિક કે ફરજિયાત બેરોજગારી જ સમસ્યા, આ સમસ્યા નથી. એના પછીનો પેરેગ્રાફ મિત્રો આપણે જોઈએ તો બેરોજગારીનો ખ્યાલ સક્રિય શ્રમના પુરવઠાના સંદર્ભમાં જ સમજવામાં આવે છે. સક્રિય શ્રમના પુરવઠામાં સામાન્ય રીતે 15 થી 64 વર્ષની વયજૂથ હોય તેવી વ્યક્તિનો સમાવેશ થાય છે. અંડરલાઈન આપણે અહીંયા કરશું મિત્રો. સક્રિય શ્રમના પુરવઠામાં કોણ આવે? સક્રિય શ્રમના પુરવઠામાં સામાન્ય રીતે 15 થી 64 વર્ષની
વય જૂથમાં હોય તેવી વ્યક્તિનો સમાવેશ થાય છે। 1 માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે મિત્રો, યાદ રાખજો। ચાલો એના પછી આગળ જોઈએ તો બેરોજગારીના અર્થની સ્પષ્ટતા પરથી કહી શકાય કે અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી દેશ માટે સમસ્યા છે। જે અનૈચ્છિક બેરોજગારી આપણે અહીં જોઈ હતી, બરાબર, એ અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી છે, બરાબર, કે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ, તૈયારીઓ છતાં તેમને કામ વગર રહેવું પડે ત્યારે આવી બેરોજગારીને અનૈચ્છિક બેરોજગારી ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કહેવાય। આપણે આંદોલન કરી હતી એ જ સમસ્યા છે, બરાબર। અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી માટે દેશ માટે સમસ્યા છે। ભારતમાં પણ બેરોજગારીએ ગંભીર આર્થિક સમસ્યાનું સ્વરૂપ ધારણ કર્યું છે કે આપણા દેશમાં બેરોજગારીએ ગંભીર આર્થિક સમસ્યા ઊભી કરી છે। બેરોજગાર વ્યક્તિ આર્થિક રીતે આશ્રિત હોય છે, બીજા ઉપર આધાર રાખવો, આશ્રિત હોવું, બેરોજગાર વ્યક્તિએ બીજા ઉપર આધાર રાખવો પડે છે, આશ્રિત હોય છે અને સમાજમાં સોમાનપૂર્વક જીવન જીવી શકતી નથી। બેરોજગાર વ્યક્તિ આશ્રિત હોય છે અને સોમાનભેર જીવન નથી જીવી શકતા। તેથી ભારતમાં બેરોજગારીની સમસ્યા એ માત્ર આર્થિક સમસ્યા જ નથી, પણ તે સામાજિક, નૈતિક અને રાજકીય ક્ષેત્રે સમસ્યા ઊભી કરી શકે છે કે બેરોજગાર વ્યક્તિ છે એ આશ્રિત વ્યક્તિ હોય, પહેલા બીજા ઉપર આધાર રાખે આશ્રિત વ્યક્તિ, અને સોમાનપૂર્વક જીવન નથી જીવી શકતા। આથી ભારતમાં બેરોજગારીની સમસ્યા માત્ર આર્થિક સમસ્યા જ નથી, પણ સામાજિક સમસ્યા, નૈતિક અને રાજકીય ક્ષેત્રે સમસ્યા ઊભી કરી છે। હવે એના પછીનો મુદ્દો છે બેરોજગારીના પ્રકાર। તો એ પ્રકારની પ્રસ્તાવના જોઈ લી કે બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકાર નક્કી કરતી વખતે અર્થતંત્રનું સ્વરૂપ પણ જાણવું જરૂરી છે, કારણ કે વિકસિત અને વિકાસશીલ દેશોમાં જોવા મળતી બેરોજગારીનું સ્વરૂપ વિભિન્ન હોઈ શકે છે, બરાબર। કે બેરોજગારીનું સ્વરૂપ કે આપણે પ્રકાર જાણવો હોય તો અર્થતંત્ર કયું છે, વિકસિત અર્થતંત્ર છે કે વિકાસશીલ અર્થતંત્ર છે, એ પણ આપણે સમજવું પડશે। વિકસિત અને વિકાસશીલ દેશોમાં બેરોજગારી અલગ અલગ પ્રકારની હોય છે। સામાન્ય વિકસિત દેશોમાં આવતા ચક્રીય ફેરફારને કારણે અસરકારક માંગના અભાવને કારણે બેરોજગારી ઉદ્ભવે છે, જે મોટે ભાગે ટૂંકા ગાળાની હોય છે। વિકસિત દેશોમાં ચક્રીય ફેરફાર આવે, તેજી આવે, મંદી આવે, વળી પાછી તેજી આવે, વળી મંદી આવે। એ ચક્રીય ફેરફારને કારણે વિકસિત દેશોમાં આવતા ચક્રીય ફેરફારને કારણે અસરકારક માંગના અભાવને કારણે જે બેરોજગારી ઊભી થાય છે એ ટૂંકા ગાળાની હોય છે। વિકસિત દેશોમાં ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે। કે વિકસિત દેશોમાં ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય, મિત્રો આપણે અંડરલાઈન કરશું, વિકસિત દેશોમાં ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે, ક્યારેક 1 માર્કમાં પૂછાય છે। એના પછી આગળ જોઈએ જેને અસરકારક માંગમાં વધારો કરીને હલ કરી શકાય છે। કે આવી જે મંદી આવી ગઈ હોય અને એના કારણે બેરોજગારી ઊભી થાય તો માંગ ઊભી થાય, બરાબર, એટલે પાછી વસ્તુ બનવા માંડે, કારખાના ચાલુ થઈ જાય, માણસોની જરૂર પડે, એટલે એને ઊભી કરી શકાય। જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશોમાં ઊંચા વસ્તી વૃદ્ધિ દરને કારણે શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થયો છે, પરંતુ બીજી તરફ દેશમાં માળખાગત ખામીને કારણે રોજગારીની તકમાં ધીમા દરે વધારો થયો છે। કે ભારતની વાત કરીએ તો શ્રમના સક્રિય પુરવઠામાં ઝડપથી વધારો થયો, આપણે પ્રસ્તાવમાં જોયું હતું એ, અને રોજગારીની તક વધી નથી, શ્રમિકો વધ્યા, રોજગારીની તક વધી નથી, એટલે બેરોજગારીની સમસ્યા ઊભી થાય, જેથી બેરોજગારીની સમસ્યા સર્જાય છે। એટલે કે ભારતમાં જોવા મળતી બેરોજગારી માળખાગત સ્વરૂપની હોય છે અને તે લાંબા ગાળા માટે હોય છે। મિત્રો આપણે અહીંયા અંડરલાઈન કરશું, ભારતમાં જોવા મળતી બેરોજગારી માળખાગત સ્વરૂપની છે અને લાંબા ગાળાની છે, જેને આર્થિક, સામાજિક અને રાજકીય માળખામાં યોગ્ય ફેરફાર લાવીને અને આંતરમાળખાકીય સુવિધાનો વિસ્તાર કરીને હલ કરી શકાય છે। આપણી જે માળખાગત બેરોજગારી છે
એ આર્થિક, સામાજિક અને રાજકીય માળખામાં ફેરફાર કરવો પડે અને આંતરમાળખાકીય સુવિધાઓ, રસ્તા, વાહન વ્યવહાર, આ બધી સુવિધાઓ વધારવાની છે અને એને હલ કરી શકાય છે. બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકાર જાણવા માટે શ્રી રાજકૃષ્ણ સમિતિનો રિપોર્ટ 2011-12 એ નીચેના 4 માપદંડ રજૂ કર્યા છે. હવે આપણે બેરોજગારીના પ્રકાર જાણશું, પણ એની પહેલા રાજકૃષ્ણ સમિતિએ 4 માપદંડો રજૂ કર્યા છે એ સમજીએ. બેરોજગારી માટેના 4 માપદંડો. એમાં પહેલો માપદંડ કીધો સમય. તો જે વ્યક્તિ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતું હોય પરંતુ અઠવાડિયામાં 28 કલાક કે તેથી ઓછા કલાક માટે કામ મળે તો તેને તીવ્ર બેરોજગાર ગણાય. બરાબર, આપણે અહીંયા અંડરલાઈન કરશું, તીવ્ર બેરોજગાર કેને ગણાય? તો અહીંયા બેરોજગારીના સ્વરૂપ કે પ્રકાર જાણવા માટે રાજકૃષ્ણ સમિતિનો રિપોર્ટ 2011-12 એ પણ અંડરલાઈન કરશે મિત્રો, કારણ કે એ પણ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે કઈ સમિતિ હતી. તો રાજકૃષ્ણ સમિતિએ રિપોર્ટ આપ્યો હતો. અને હવે 4 માપદંડનો સમય, તો જે વ્યક્તિ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતી હોય પરંતુ અઠવાડિયામાં 28 કલાક કે તેથી ઓછા કલાક માટે કામ મળે તો તેને તીવ્ર બેરોજગાર ગણવામાં આવે છે. એ તીવ્ર બેરોજગાર છે. પરંતુ જો વ્યક્તિને અઠવાડિયામાં 28 કલાકથી વધારે પરંતુ 42 કલાકથી ઓછા સમય માટે કામ મળતું હોય તો તેને બેરોજગારીની તીવ્રતા ઓછી ગણાય છે. બરાબર, 28 કલાકથી વધુ મળતું હોય પણ 42 કલાકથી ઓછું મળતું હોય તો બેરોજગાર જ છે, પણ એની તીવ્રતા ઓછી છે. તો બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકાર જાણવા માટેના 4 માપદંડમાં પહેલું સમય કીધું. હવે બીજું કીધું આવક, કે વ્યક્તિને કામમાંથી એટલી ઓછી આવક મળતી હોય કે જેથી તેની ગરીબી દૂર ન થઈ શકે તો તે આવકની દ્રષ્ટિએ બેરોજગાર છે. કે એટલી ઓછી આવક મળતી હોય કે એની ગરીબી, આવકમાંથી ગરીબી દૂર ના થઈ શકે. એને કામ મળતું હોય પણ એ કામમાંથી જે પૈસા એવામાંથી એની ગરીબી દૂર ના થતી હોય તો એ આવકની દ્રષ્ટિએ બેરોજગાર છે. તો તે આવકની દ્રષ્ટિએ બેરોજગાર ગણવામાં આવે છે. ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં આવી બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. એક ઉદાહરણ આપ્યું કે દાખલા તરીકે કોઈ એક વ્યક્તિને પોતાના પરિવારના ભરણ પોષણ કરવા માટે 1 મહિનામાં 30,000ની આવશ્યકતા હોય પણ તે વ્યક્તિ વર્તમાન કામમાંથી 15,000 કે તેથી ઓછી આવક મેળવી શકતી હોય તો એ આવકની દ્રષ્ટિએ બેરોજગાર છે. મિત્રો, એને 30,000ની જરૂર છે પણ 15,000ની નોકરી મળશે તો એને બેઠું ના રહેવાય. બીજી નોકરી ના મળે ત્યાં સુધી 15,000ની નોકરી એને કરવી પડે. એટલે એને કામ પણ મળ્યું છે, એને આવક પણ થાય છે, પણ એમ છતાંય એ આવકની દ્રષ્ટિએ બેરોજગાર છે. તો આ બીજું માપદંડ હતું. ત્રીજી વાત કીધી સંમતિ. વ્યક્તિ જે કામ કરવા માટે પોતાની લાયકાત ધરાવતો હોય પરંતુ તે લાયકાત પ્રમાણેનું કામ તેને ન મળતું હોય તો તેવા સંજોગોમાં તેને પોતાની લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું અન્ય પ્રકારનું કામ સ્વીકારવું પડે છે. કે લાયકાત ધરાવતો હોય, બરાબર, એનાથી ઓછી લાયકાત કામવાળું પણ કરવું પડે. લાયકાતવાળું કામ ના મળે તો ઓછી લાયકાતવાળું કામ કરવું પડે. તો ઓછી લાયકાતવાળું અન્ય પ્રકારનું કામ સ્વીકારવું પડે છે. આ પ્રકારની કામથી તેને ઓછી આવક પ્રાપ્ત થતી હોવાથી તેને અર્ધ બેરોજગાર કહેવાય. મિત્રો, આપણે અહીંયા અંડરલાઈન કરશું, અર્ધ બેરોજગાર કેને કહેવાય? 1 માર્કમાં પૂછાઈ શકે. ઓછી આવક વાળું સ્વીકારવું પડે. દાખલા તરીકે સીએની ડિગ્રી હોય અને ક્લાર્ક તરીકે કામ કરવું પડે. ચોથી વાત, અથવા જે રાજકૃષ્ણ સમિતિએ 4 માપદંડ આપ્યા એમાં ચોથું માપદંડ ઉત્પાદકતા, કે શ્રમિકની વાસ્તવિક ઉત્પાદકતા જે હોય તેના કરતાં તે વ્યક્તિ હાલ ઓછી ઉત્પાદકતાએ કામ કરતો હોય તો તે ઉત્પાદન તેની શક્તિ કે ઉત્પાદકતા કરતાં ઓછું હશે. એનું જે કામ કરવાની શક્તિ એનાથી ઓછું ઉત્પાદન કરતો હોય તો ઉત્પાદકતાની દ્રષ્ટિએ બેરોજગાર છે. દાખલા તરીકે
કોઈ એક વ્યક્તિ એક દિવસમાં 20 મીટર કાપડ બનાવી શકવાની ક્ષમતા ધરાવે છે, પણ તેને 10 મીટર જ કાપડ બનાવી શકે તેટલું જ કામ મળતું હોય, તો એ ઉત્પાદકતાની દ્રષ્ટિએ બેરોજગાર છે. કે 20 મીટરની ક્ષમતા છે પણ સામે 20 મીટર બનાવે તો વેચાય નહીં, એટલે 10 મીટર જ બનાવવું પડે છે, એટલે ઉત્પાદકતાની દ્રષ્ટિએ બેરોજગાર છે. હવે પછીનો અભ્યાસ છે એ આના પછીના વિભાગની અંદર એટલે નેક્સ્ટ પાર્ટમાં કરીશું. તમે અમારી સાથે જોડાણા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.